નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ અગાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આવનારી 24 કલાકની અંદર ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ રહેલી છે તે વિશેની માહિતી જાણીશું, તેમજ ચોમાસાને આગમન બાબતની માહિતી આ વિડીયોમાં જાણીશું. તો સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ચોમાસું ધીમે ધીમે હવે રફતાર પકડી રહ્યું છે. અરબી સમુદ્ર જોરદાર સક્રિય થયો છે. જોરદાર કરંટ અરબી સમુદ્રમાં જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડી પણ તે પ્રકારે જ જોરદાર સક્રિય જોવા મળી રહી છે અને જેના ભાગ સ્વરૂપે જે ચોમાસું છે તે સત્તાવાર રીતે મહારાષ્ટ્રના વધુ ભાગ તરફ આગળ વધ્યું છે અને આવનારી 48 કલાકની અંદર ગમે ત્યારે મુંબઈ સુધીના ભાગોમાં ચોમાસું એન્ટ્રી કરી જશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આવનારા 4 થી 5 દિવસની અંદર ચોમાસું છે તે બેસી જશે. કારણ કે ગઈકાલે આપણે જોયું કે વરસાદની ગતિવિધિ દક્ષિણ ગુજરાતના ભાગોમાં આગાહી મુજબ સારી જોવા મળી હતી. આપણે ગઈકાલે જે વિસ્તારોમાં શક્યતાઓ દર્શાવી હતી તે દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં અનેક સેન્ટરો છે તેમાં સારો વરસાદ જોવા મળ્યો હતો, જેમાં ભાવનગર, અમરેલીના, બોટાદના વિસ્તારો છે તેમાં જોરદાર વરસાદની ગતિવિધિ જોવા મળી હતી, જેમાં ભાવનગર જિલ્લો સૌથી ટોપ ઉપર રહ્યો હતો. તો તે મુજબ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ સારી વરસાદની ગતિવિધિ જોવા મળી હતી. ત્યારે ચોમાસું આગમન છે તે ગુજરાતના ભાગોમાં સત્તાવાર રીતે 4 થી 5 દિવસની અંદર દક્ષિણ ગુજરાતના ભાગોમાં એન્ટ્રી કરી જશે અને ત્યારબાદ ચોમાસાની રફતાર વધુ તેજ થાય તે પ્રકારના સંકેતો અત્યારે જોવા મળી રહ્યા છે. તો મિત્રો, હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો આજનો દિવસ વરસાદની ગતિવિધિ થોડી સારી રહેશે, પરંતુ આવતીકાલથી થોડો ઘટાડો થશે અને આવતા 2-3 દિવસ સુધી વરસાદની ગતિવિધિ છે તેમાં નોંધપાત્ર રીતે ઘટાડો થશે અને ત્યારબાદ આપણે અગાઉ કહ્યું તેમ 26-27 તારીખથી ચોમાસું રીતસરનો ગેર બદલશે અને જોરદાર વરસાદની ગતિવિધિ અનેક ક્ષેત્રોમાં જોવા મળશે અને જૂન મહિનાના એન્ડ સુધીનો સમયગાળો આપણે ગઈકાલે પણ વાત કરી કે અનેક ક્ષેત્રોમાં વાવણી લાયક વરસાદ જૂનનો એન્ડ જે સમયગાળો હશે ત્યાં સુધીમાં જોવા મળી જશે અને જુલાઈનું પ્રથમ સપ્તાહ પણ ખૂબ સારું દેખાઈ રહ્યું છે. ત્યારે મિત્રો, ખાસ કરીને આજના વરસાદના વિસ્તારો વિશેની ટૂંકી માહિતી જોઈએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે ખાસ કરીને જે અમરેલી જિલ્લાનો ભાગ છે, મહુવા આજુબાજુનો ભાગ છે તે વિસ્તારોમાં વધુ શક્યતાઓ દેખાઈ રહી છે, તેમજ ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના ભાગો છે અને જૂનાગઢ જિલ્લાના ભાગો છે તેમાં આજે વરસાદની ગતિવિધિ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે. આ ભાગોમાં જે વધુ શક્યતાઓ દેખાય છે તો અન્ય તરફ ભાવનગર, રાજકોટ જિલ્લાના અમુક સીમિત વિસ્તારમાં પણ ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળે અને જો દક્ષિણ ગુજરાતથી થોડું આગળ વધે તો બોટાદના ભાગો સુધી પહોંચી શકે, પરંતુ આજે વધુ શક્યતાઓ અમરેલીથી નીચેનો ભાગ છે તે ભાગોમાં દેખાઈ રહી છે. અમરેલી આજુબાજુનો ભાગ આપણે ગણી શકીએ તો અમરેલી, ભાવનગર અને તેને લાગુ જે વિસ્તાર છે તે વિસ્તારમાં વધુ સંભાવના રહેશે. તો અન્ય તરફ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આજે પણ ગઈકાલના વિસ્તારો સુરતથી નીચેનો ભાગ મતલબ કે વાપી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી, સાપુતારા, ડાંગ, આહવા આજુબાજુના ભાગ છે તે ભાગોમાં વધુ સંભાવના રહેશે અને હળવો મધ્યમ વરસાદ કોઈ સેન્ટરમાં સારો વરસાદ પણ જોવા મળી જશે. તો અન્ય દક્ષિણ ગુજરાતના ભાગો અને પૂર્વ ગુજરાતના અમુક વિસ્તારો છે ત્યાં પણ છૂટોછવાયો વરસાદી માહોલ જોવા મળે. બાકી વધુ શક્યતાઓ આ ભાગોને બાદ કરતા જણાતી નથી, પરંતુ તો પણ ક્યાંક વરસાદની ગતિવિધિ અન્ય ભાગોમાં પણ ગુજરાતના જે છે તેમાં જોવા મળી શકે છે, પરંતુ જે વધુ શક્યતાઓ છે તે વિસ્તારો આપણે આ જે માહિતીમાં આપ્યા છે.